એક્સપ્લોઝન પોટ ઓઇલ સર્કિટ બ્રેકરના ફાયદા સમજો. તો આ પ્રકારના સર્કિટ બ્રેકરને ક્રોસ જેટ એક્સપ્લોઝન પોટ કહેવામાં આવે છે, કારણ કે ઓઇલ અને ગેસનું જે દબાણ છે એ તમારો આર્ક પાથથી ઉપરથી નીચે તરફ હતો અને લંબ દિશામાં કાર્યરત એટલે કે ક્રોસ વાઇઝ દિશામાં કાર્ય કરે છે, જેનાથી કુલિંગ અને ડીઆયોનાઇઝિંગ અસરમાં વધારો થાય છે. આનાથી ઝડપી અને વધુ અસરકારક આર્ક શમન થાય છે. કારણ કે આર્ક એક નાના એક્સપ્લોઝન પોટ સુધી મર્યાદિત છે, શમન ક્રિયા એટલે કે એક્સટિંક્શન પ્રોસેસ છે વધારે ઇફેક્ટિવ એટલે કે વધુ કાર્યક્ષમ છે. તેથી પ્લેન ઓઇલ સર્કિટ બ્રેકર્સની તુલનામાં ઓછા ઓઇલની જરૂર પડે છે. આર્ક પાથ ઉપર લાગતા ગેસના મજબૂત એક્સપ્લોઝનના કારણે આ ડિઝાઇન બ્રેકરને મોટા ફોલ્ટ કરંટને અટકાવવા માટે સક્ષમ બનાવે છે. આર્ક પોટની અંદર મર્યાદિત પ્રેશર હોય છે, ઓઇલ મર્યાદિત છે, તેથી મુખ્ય ઓઇલની ટાંકી પ્રમાણમાં અપ્રભાવિત રહે છે, જેના કારણે કાર્બન ડિપોઝિશનમાં ઘટાડો થાય છે અને ઓઇલનું આયુષ્ય વધારે છે. મિકેનિકલ ડિઝાઇન અને પ્રેશર જેટ ઝડપી કાર્ય કરવા માટે અથવા તો આર્ક ઓલવવા માટે મદદ કરે છે, જેના કારણે આખી કામગીરી અથવા તો જે સરળતાથી પ્રોસેસ થાય છે એ ઝડપી બને છે. કાર્યક્ષમ કુલિંગ અને ડીઆયોનાઇઝેશનના કારણે આર્કનું રીસ્ટ્રાઇકિંગ ઓછું થાય છે, જે એકંદરે વિશ્વસનીયતા એટલે રિલાયબિલિટીમાં વધારો કરે છે અને સલામતીમાં સુધારો કરે છે. કંટ્રોલ્ડ આર્ક ચેમ્બર નાના અને વધુ કોમ્પેક્ટ રચના બનાવે છે, જે મીડિયમ અને હાઈ વોલ્ટેજ